નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ગુજરાતનું સૌથી પહેલું અનાજનું એટીએમ અન્નપૂર્તિ મશીન ભાવનગર ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મૂકવામાં આવ્યું છે। મિત્રો, આ એટીએમ દ્વારા તમે કોઈપણ સમયે ઘઉં અને ચોખા આ એટીએમમાંથી નીકાળી શકો છો, કાઢી શકો છો। મિત્રો, આ એટીએમ 24 કલાક જે રીતે તમે પૈસા ઉપાડો છો એ રીતે અનાજ પણ આ એટીએમમાંથી ઉપાડી શકવાના છો। મિત્રો, આ એટીએમ કેવી રીતે વર્ક કરવાનું છે એના વિશે આપણે માહિતી લઈએ તો સૌથી પહેલાં તો આ એટીએમમાં એક ટચ સ્ક્રીન આપેલી છે। એમાં સૌથી પહેલાં જે રેશન કાર્ડ ધારક હોય એમને એમનો પોતાનો અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો છે। મિત્રો, રેશન કાર્ડ નંબર નાખી ઓકે કરશો તો અહીંયા તમારા જેટલા પણ રેશન કાર્ડમાં નામ હશે એનું લિસ્ટ તમને અહીંયા મળી જશે। મિત્રો, જે લિસ્ટ હશે એમાંથી જે તમે ગયા હોય તો તમારું અહીંયા નામ સિલેક્ટ કરવાનું હોય છે। નામ સિલેક્ટ કર્યા બાદ ઓકે કરવાનું હોય છે। અહીંયા તમારું જે નામ સિલેક્ટ કરશો તો રેશન કાર્ડ નંબર અને નામ બંને દેખાશે। જો કમ્પ્લીટ હોય તો તમારે ઓકે કરી આગળ વધી જવાનું છે। ઓકે કરી અને આગળ વધશો ત્યારબાદ ઓકેના બટન પર ફરી ક્લિક કરશો તો જે બાજુમાં ફિંગર હોય છે એમાં લાઇટ આવી જશે। પછી તમારે અહીંયા ફિંગર પર તમારો અંગૂઠો મૂકી લેવાનો છે। અંગૂઠો મેચ થશે કે તરત જ તમને જે આ ડિસ્પ્લે છે એના પર મેસેજ આવી જશે કે તમારો ફિંગર મેચ થઈ ચૂક્યો છે, જેથી કરીને તમારો જેટલો પણ જથ્થો મળવાપાત્ર હશે એનું અહીંયા લિસ્ટ મળી જશે। દાખલા તરીકે તમને 5 કિલો ઘઉં અને 10 કિલો ચોખા મળવાપાત્ર હશે તો અહીંયા એનું લિસ્ટ તમને દેખાશે કે તમને આટલા ઘઉં અને આટલા ચોખા મળવાપાત્ર થાય છે। તો મિત્રો, તમારે આગળ કોઈ પણ કશું પણ કરવાનું રહેતું નથી। સિમ્પલી અહીંયા બાજુમાં એક એટીએમ મશીન જે મૂકવામાં આવ્યું છે એના નીચે તમારે સિમ્પલી તમારી થેલી મૂકી દેવાની છે અને ત્યારબાદ જે અનાજ છે એ ઓટોમેટિકલી ડિસ્પેચ થશે અને તમને જે અનાજ છે એ ટોલાઈને સીધું તમારી થેલીમાં પડી જશે। તો આપણે જોઈએ કે કેવી રીતે આ મશીનમાં જે થેલીમાં છે અનાજ પડે છે। તો અહીંયા સિમ્પલી અનાજ જે એટીએમ છે એની નીચે આ રીતે એક મશીન આપવામાં આવ્યું છે। ત્યાં એક સ્ટેન્ડ પણ આપવામાં આવ્યું છે। એ સ્ટેન્ડમાં તમારે થેલી આ રીતે ભરાવી દેવાની છે। મિત્રો, આ રીતે થેલી ભરાવી અને તમારે ઓકે પર ક્લિક કરશો, જે પહેલાં ઘઉં આવશે પછી ચોખા આવશે। ઓકે, તો આ રીતે તમારા ઘઉં આવી ગયા। ત્યારબાદ અહીંયા તમને એક નોટિફિકેશન પણ આવશે કે આટલું અનાજ તમને મળી ગયું છે। ત્યારબાદ ફરી ઓકે કરશો એટલે ફરી જે તમારું અનાજ બાકી હશે એનો અહીંયા મેસેજ આવી જશે કે આટલું અનાજ તમારું બાકી છે। તો ફરી તમે ઓકે પર ક્લિક કરશો એટલે જે અનાજ બાકી હશે એના માટે તમારે બીજી થેલી મૂકી દેવાની છે। એટલે તરત જ તમારું જે અનાજ છે એ ફરીવાર અહીંયા ડિસ્પેચ થઈ જશે, એટલે કે તમારી થેલીમાં પડી જશે। મિત્રો, જે આ અનાજ પડતું હોય છે એ 99.9% કમ્પ્લીટ વજન થઈને આવતું હોય છે, એટલે કે આમાં કોઈ પણ વજન કે ઘટ આવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। જેટલું પણ વજન છે એ કમ્પ્લીટ થઈને આવશે। ઓકે, બીજું કે અહીંયા તમને નોટિફિકેશન પણ આવશે કે તમારું જે આટલું અનાજ તમને મળવાપાત્ર હતું એ તમે લઈ લીધું છે અને અહીંયા તમને મેસેજ પણ બતાવી દેશે કે આટલું અનાજ તમે લઈ લીધું છે। તો બસ મિત્રો, વિડીયોમાં આટલું જ હતું। તમને આશા રાખું છું વિડીયો ગમ્યો હશે। જો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે। ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।